કલાકમાં જે વરસાદ વરસ્યો છે, સવારે 2 કલાકમાં 62 તાલુકામાં વરસાદ થયો છે। 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ધાનેરામાં સૌથી વધુ વરસાદ, સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ધાનેરામાં 3.86 ઇંચ વરસાદ, તો વડગામમાં 1.97 ઇંચ વરસાદ, ડીસામાં 1.89 ઇંચ વરસાદ, ઈડરમાં 1 ઇંચ વરસાદ, તો ભિલોડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। કુલ 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ધાનેરામાં વરસાદ થયો છે। ધાનેરામાં 3.86 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વરસાદ ડીસામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે। ભિલોડામાં પણ 1 ઇંચ વરસાદ અને દાંતીવાડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સવારે 6 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધીના આ વરસાદી આંકડા છે। કુલ 62 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ધાનેરામાં વરસાદ નોંધાયો, પાલનપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો રાજકોટના જેતપુરમાં પણ સવારના 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વડોદરાના સાવલીમાં પણ 1 ઇંચ વરસાદ સવારના 2 કલાકમાં પડ્યો। આ તરફ જે વરસાદ વરસ્યો છે તેમાં ઈડરમાં પણ 1 ઇંચ વરસાદ અને ભિલોડામાં પણ 1 ઇંચ વરસાદ સવારના 2 કલાકમાં વરસી ચૂક્યો છે। દાંતીવાડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધીના આ વરસાદી આંકડા છે, જેમાં સૌથી વધુ ધાનેરામાં 3.86 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, તો વડગામમાં પણ 1.97 ઇંચ જેટલો વરસાદ વરસ્યો।